સુરતની વાત સુરતમાં નકલી ચલણી નોટના રેકેટનું રાજકોટનું કનેક્શન પણ હવે સામે આવ્યું છે। સુરતથી પકડાયેલા પ્રદીપ ગુરુજીનું રાજકોટનું કનેક્શન સામે આવ્યું। રાજકોટમાં સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટરના નામે ક્લાસ ચલાવતો હતો। પ્રદીપનો નાનો ભાઈ અમિત જોટાંગિયા યોગ ક્લાસ ચલાવે છે। 5 વર્ષથી રાજકોટ સુરત રહેવા માટે પ્રદીપ આવ્યો હતો। રાજકોટમાં પણ અનેક લોકોનું ફુલેકું ફેરવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે। તો રૈયા રોડ પર કિડવાઈ નગર પર આવેલો છે તેનો બંગલો। ત્યારે 5 વર્ષથી રાજકોટથી આ પ્રદીપ સુરત આવી ગયો છે। કરોડોનું કૌભાંડ આખું કાળું સત્ય બહાર આવ્યું છે। ત્યારે રાજકોટનું પણ એક કનેક્શન સામે આવ્યું છે। અમદાવાદ આ તમામ વસ્તુ વેચવા માટે આવ્યા હતા, પરંતુ ત્યાં ધરપકડ થઈ। વધુ એક કનેક્શન તપાસમાં સામે આવ્યું છે। સત્યમ યોગ ફાઉન્ડેશનનો ગુરુ પ્રદીપ કે જેની વધુ એક કનેક્શન સામે આવ્યું। ગુરુજીનું રાજકોટનું આ કનેક્શન છે। સત્યમ યોગ એન્ડ હેલ્થના નામે રાજકોટ ક્લાસ ચલાવતા હતા। ત્યારે 5 વર્ષ તેઓ ત્યાં રહ્યા, ત્યારબાદ સુરત આવ્યા। પ્રદીપનો નાનો ભાઈ કે જે યોગ ક્લાસ ચલાવે છે। ક્રાઇમ બ્રાન્ચે એક આ મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી 2 કરોડથી વધારેની નકલી બનાવટી નોટના કૌભાંડનો આખી ઘટના શું આખું વર્ણન આ એક ફસાવાનું કાવતરું છે। મેં પેલા જેમ કહી દીધું, હવે 12 કે 15 લોકો છો, તમે બધાને એક ને હું કહીશ તો મારે જમવાનું બાકી, મને ડિહાઇડ્રેશન થયું। હું અત્યારે ખુદ મેન્ટલી સ્ટ્રેસ છે આ બાબતનો કે આવી રીતે અમે 5 વાગે ઉઠીને સમાજનું કામ કરવા જતા હોય અને કોઈ ફસાવાનું કાવતરું કરે એ અમને જરા અજુબ। અમિતભાઈ, હું તમને વર્ષોથી ઓળખું છું। પ્રદીપભાઈને આ બધી ડુપ્લિકેટ હમણાં પહેલા વાત તો કરી હતી। આ એક તદ્દન કપોલ કલ્પિત ફસાવા માટેનું કાવતરું છે। એ હું ન કહી શકું, કેમ કે હું અહીંયા રહું છું। કોઈને થયું તો હોય છે ને કે સ્ટેશન કેવું હોય? મારે હું અજાત શત્રુ જેવો માણસ છું। મારે કોઈ હારે રાગદ્વેષ નથી, મારે બધા હરકા। અમિતભાઈ, પ્રદીપભાઈ કેટલા સમયથી આ યોગનું કામ કરતા અને ફસાવામાં આવ્યા છે? ભલામણ હમણાં તો કહી દીધી, એકની વાત કેટલી વાર કહીશ। ફસાવાનું કાવતરું પહેલેથી ગોઠવું હોય કે જે કઈ હોય, આ પૂર્વ આયોજિત હોય। મારા ભાઈ આમાં 2 કસૂર છે। અમે સવારે ઉઠીને 5 જણાને સારું કામ કરવાનું કરતા હોય, અમારી સ્વાસ્થ્યની ગીરવે મૂકીને દેશી ભાષામાં તમને કહું તો હવે અમે આ કાવતરું કરી શકીએ? એટલે મારે બધા મીડિયાના મિત્રોને વિનંતી છે કે આને ખોટો પ્રચાર ના કરતા પ્લીઝ। હવે એની પાસે હું છે ત્યાં રહીએ છે, ગાડી તો બધા કામ ધંધો કરતા હોય તો અમારી પાસે છે કે નહીં? ભલામણા અમારી પાસે જે બી સ્કિલ હોય એ પ્રમાણે અમે અમારી આવડત છે તમે યોગનું કરીએ। અમે એને લગતી છે કઈ પ્રવૃત્તિ આવતી હોય, યોગ સમાજને સારો થાય એ માટે એ બધી પ્રવૃત્તિ કરતા હોય, બરાબર। હવે મને રજા આપો। આવું ખોટી રીતે કોઈ સમાજ માટે સારું કામ કરતો હોય અને ફસાવાનું કામ કરે તો હવે મને આ અત્યારે દુઃખ થયું। શું કહેવાય? પણ મેં કીધું ને કે સારું ન જ કહેવાય, પણ કોક તમને ફરાણી અહીંયા હું ગાડી ઉભી રાખીને બેઠો, મેં આ ગાડીને લોક કરી નથી, પાછળથી કોકને પાડોશીને કોકને આ બાજુ તમે જ આવી જાઓ ને ભલા મને આ બાજુ હાલો હું દઈ દઉં। આ હતા અમિતભાઈ, તે રાજકોટના પ્રદીપભાઈના ભાઈ છે અને તેઓ કહી રહ્યા છે કે તેમનો નિર્દોષ છે, તેમને ફસાવવામાં આવ્યા છે, આ કાવતરું રચવામાં છે, પરંતુ હકીકત શું છે તેના લઈને પોલીસ શું તપાસ કરશે તે જોવાનું રહેશે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો હવે રાજકોટથી પણ કનેક્શન સામે આવ્યું છે। અમદાવાદમાં ધરપકડ, ત્યારબાદ તપાસનું ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે આ કેસ, આ કૌભાંડમાં। અને રાજકોટનું કનેક્શન, તેના ભાઈ કે જેની પ્રતિક્રિયા પણ આપે સાંભળી। આરોપીઓનો આખો પ્લાન, આ એક આખું કૌભાંડ સામે આવ્યું છે। દેશભરમાં ફેક કરન્સી પહોંચાડવાની તૈયારી કરી રહ્યા હતા। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા શનિ લાઈવ જોડાયા છે। શનિ, રાજકોટ કનેક્શન હવે બહાર આવ્યું છે। પહેલા અમદાવાદ ધરપકડ કરવામાં આવી, સુરતના આશ્રમ પણ તપાસ કરવામાં આવી છે। આ તપાસના ધમધમાટમાં વધુ એક અપડેટ, રાજકોટનું કનેક્શન। જેતના વાત કરવામાં આવે પ્રદીપ ગુરુજીનું રાજકોટના જે નિવાસસ્થાન છે, સૌપ્રથમ મહત્વના સમાચાર એ આપી રહ્યું છું। અત્યારે પોલીસના દરોડા પડ્યા છે, પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। આ પ્રદીપ ગુરુજીનું નિવાસસ્થાન આવેલું છે, ત્યાં પોલીસના દરોડા પડ્યા છે અને આજે તેમનું નિવાસસ્થાન મકાન આવેલું છે, ત્યાં અત્યારે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે અને અત્યારે તેઓ ખાસ તેમના ઘરે ચેકિંગ કરી રહ્યા છે। ત્યારે આ જે દ્રશ્યો, ગાડી પોલીસ તપાસ કરી રહી છે, પોલીસના જે દ્રશ્યો દેખાડી રહ્યું છું કે પોલીસના અધિકારીઓ અત્યારે ગાડી ચેકિંગ કરી રહ્યા છે। આ સીધા દ્રશ્યો હું
આપને દેખાડી રહ્યું છું રાજકોટના આ જેટના અત્યારે તેઓનું નિવાસસ્થાન આવેલું છે ત્યાં પોલીસના દરોડાને તેઓ અત્યારે તમામ વસ્તુનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે આ સીધા દ્રશ્યો તમામ ડોક્યુમેન્ટ સહિતની વસ્તુઓ છે તે પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને હાલ તમામ વસ્તુઓનું ચેકિંગ બેગ સહિતની વસ્તુઓ ચેક કરવામાં આવી રહી છે આ લાઈવ દ્રશ્યો હું આપને સીધા એક્સક્લુઝિવ દેખાડવા માંગીશ કે જેટના અત્યારે પોલીસ યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે યુનિવર્સિટી પોલીસનો કાફલો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ સમગ્ર બાબતને લઈને જે રાજકોટની જે ટીમ તપાસ કરી રહી છે ત્યારે જે દ્રશ્યો હું દેખાડી રહ્યો છું કે જે અત્યારે પોલીસ દ્વારા તમામ તેમની ગાડીની વસ્તુઓ છે તે ચેકિંગ કરવામાં આવી રહી છે તેમના પર્સ સહિતની વસ્તુઓ અત્યારે ચેકિંગ કરવા માટે તેઓ લઈ જવામાં આવી રહ્યા છે તે દ્રશ્યો દેખાડી રહ્યું છું અને ખાસ તેમના નિવાસ સ્થાને જેટના અત્યારે પોલીસ ચેકિંગ ચાલી રહ્યું છે ત્યાં હું અત્યારે પહોંચ્યો છું અને આ જે દ્રશ્યો છે તે હું દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે પોલીસે આજે જે લોકોએ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તમામ અધિકારીઓ છે તે પહોંચ્યા છે ત્યારે સીધા પ્રદીપ ગુરુજી સાથે વાત કરશું કે તેઓ અત્યારે રાજકોટ પહોંચ્યા છે ત્યારે હું આ સીધા દ્રશ્યો રાજકોટના જે દેખાડી રહ્યું છું કે અત્યારે તેમનું જે આ સત્યમ યોગ હેલ્થ કેર સેન્ટર આવેલું છે તેમનું મકાન છે અહીંયા યોગ શિબિર પણ ચલાવતા હતા તમામ વસ્તુઓની તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ખાસ જે તેમના નાના ભાઈ છે તેઓ અહીંયા ઉપસ્થિત છે તેઓ કહી રહ્યા છે કે તમામ લોકો અત્યારે આ તપાસ કરવામાં આવે તેવી માંગણી તેઓ કરી રહ્યા છે આજે અત્યારે તેઓ પોલીસના નિવાસ સ્થાને તેઓના ગાડીઓની તમામ વસ્તુઓનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે યુનિવર્સિટી પોલીસ સહિતનો કાફલો અત્યારે તપાસનો ધમધમાટ તેમના મકાન ખાતે આ સીધા દ્રશ્યો કે તેમનું કોઈ કનેક્શન નીકળે છે કે કેમ તેઓ રાજકોટ કેટલા સમય પહેલા આવ્યા હતા તેઓ અહીંયા શું કરતા હતા તેને લઈને પોલીસે આ તપાસ છે તે શરૂ કરી છે હાલ જે વસ્તુઓ છે તે પોલીસે તપાસ શરૂ કરી છે તેમની ગાડી સહિતની વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે તેને લઈને સીધા હું દ્રશ્યો દેખાડવા માંગીશ કે રાજકોટ પોલીસ એલર્ટ થઈ ચૂકી છે ને જે તેમના નિવાસસ્થાન અને મકાનો ઉપર જે વસ્તુઓ રાખવામાં આવી છે તેનું ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે તેમની મકાનની બહાર જે ગાડી રાખવામાં આવેલી તેમનું ચેકિંગ પણ તેઓએ હાથ ધર્યું છે અને રાજકોટના જે યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ છે તે અત્યારે જે પોલીસને સીધી જ બાતમી મળતા કે અહીંયા તેમ રહેતા હતા તેઓના ભાઈ અહીંયા રહ્યા છે તેઓ અવર જવર અહીંયા મુલાકાત લેતા હતા તેને લઈને તપાસ છે તે કરવામાં આવી રહી છે આ જે દ્રશ્યો છે કે તે તમામ વસ્તુઓનું ચેકિંગ છે તે પોલીસ દ્વારા અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે રાજકોટ પોલીસ સતત એલર્ટ બની ચૂકી છે અહીંયા કોઈ વસ્તુઓ મળે છે કે કેમ તેને લઈને તેઓ આ તપાસ છે તે કરી રહ્યા છે આ જે રાજકોટના જે વસ્તુઓ છે તે કઈ રીતે અહીંયા કોઈ હસ્તુ કે નહીં શું શું વસ્તુઓ છે તેને લઈને અત્યારે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે આ જે વસ્તુઓ તેમની ગાડીઓમાં અને મકાનોમાં જેટલી વસ્તુઓ રાખવામાં આવી છે કે કેમ આ તમામ વસ્તુઓને લઈને તેઓએ પોલીસે તપાસ શરૂ કર્યો છે અને આ સીધા દ્રશ્યો રાજકોટના રૈયા રોડ ઉપર આવેલી કડવાઈ નગર વિસ્તાર છે જ્યાં તેમનો આ બંગલો આવેલો છે આ બંગલા ખાતે પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અહીંયા અલગ અલગ સીસીટીવી પણ લગાવવામાં આવેલ છે તે પણ હું દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે રીતના અત્યારે મકાન ઉપર સીસીટીવી લગાવવામાં આવી છે આ તમામની તપાસ છે તે પોલીસ હાથ ધરવામાં આવશે આ પ્રદીપ ગુરુજી ઉપર પ્રદીપ જોટાંગિયા ત્યારે અહીંયા આવતા હતા ત્યારે તેઓ ખાસ આપણી સાથે જે લાવડિયાભાઈ શું તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અમદાવાદમાં જે જાલી નોટમાં અત્યારે પકડાણો છે એના ભાઈ તો એના ભાઈ અહીંયા રહેતા હોય તો જે જાણ થયેલ હોય કે કદાચ એના ઘરે પણ હોઈ શકે જેથી અહીંયા એના ઘરનું સર્ચ ઓપરેશન અત્યારે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ છે ના અત્યાર સુધીમાં અહીંયા કઈ એવું એની ગાડીમાંથી કઈ મળ્યું નથી અને એનું ઘરની હમણાં તપાસ કરી છે જો કઈ મળશે તો આપણે જણાવવામાં આવશે પેલા અહીંયા ચેક કરી લઈ પછી જો એવું લાગશે તો અહીંયા ચેક કરવા જઈશું અત્યારે અમારા પીએસઆઈ ને જે અધિકારીની બધા છે એ આખી ટીમ આવી જાય પછી હમણાં જોઈ લે અત્યારે અમે એની ગાડી ચેક કરી ગાડીમાંથી એવું કોઈ મળી આવેલ નથી અને હવે એની ઘરની તપાસ કરવાની છે હા પૂછપરછ કરી એના ભાઈ પકડાયેલા છે એના ભાઈ ક્યારે કયા ના એ હજી પૂરું આપણે જાણકારી નથી મળ્યું બરાબર આપણા ટીમ આવે છે કે તમામ લોકો અત્યારે પોલીસ તેઓ અત્યારે તપાસ માટે પહોંચ્યા છે ને આ સીધા દ્રશ્યો પોલીસનો કાફલો છે તે અત્યારે પહોંચ્યો છે ને આજે અત્યારે કીડવાઈ નગરમાં અમને એવા સમાચાર મળ્યા કે આ જગ્યાએ આ ભાઈ જે એક રહે છે અમિતભાઈના ભાઈ જે અમદાવાદમાં ચાલી રોડમાં પકડાયેલા હોય અને એના ભાઈ અહીંયા રહેતા હોય અને એને ચેક કરવાના હોય જેથી
જેથી અમે એની ગાડી ચેક કરેલ છે, ગાડીમાંથી એવું કોઈ મળી આવેલ નથી અને એના ઘરની હમણાં અમારા ટીમ આવે એટલે ટીમ દ્વારા આખી તપાસ કરવામાં આવશે. જો કાંઈ મળી આવશે તો આપને જાણ કરવામાં આવશે. ના, હજી કાંઈ મળી આવેલ નથી. ના, અત્યારે એની ગાડી આખી 4 વ્હીલ ચેક કરવામાં આવે છે અને અમારી ટીમ આવે એટલે એનું આખું ઘરની આપણે ઝડપી તપાસ કરવાની. ભાઈ અહીંયા પહોંચ્યા છે, તેઓ કહી રહ્યા છે કે અમને કોઈ ફસાવવામાં આવ્યા છે, પરંતુ આ જે દ્રશ્યો ખાસ અમિતભાઈ જેતના અમિતભાઈ સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે. ખાસ જે આ દ્રશ્યો છે કે પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, તેમાં મકાન સહિતની વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે. તેનું યોગ શિબિર કઈ જગ્યાએ ચાલતું હતું ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે રાજકોટ હાલ પોલીસે કડક તપાસ શરૂ કરી છે અને ઉચ્ચ અધિકારીઓ પણ ટૂંક સમયમાં અત્યારે સ્થળ ઉપર આવી રહ્યા છે. જી રાધા. શનિ, સવાલ એ પણ થઈ રહ્યો છે, ઝીણવટભરી જે તપાસ કરવામાં આવી રહી છે, એક બાદ એક તમામ વસ્તુઓ હવે સામે આવી. રાજકોટ કનેક્શન પણ સામે આવ્યું. સુરતથી જે પ્રતિક્રિયા સામે આવી, સ્થાનિકોએ શંકા વ્યક્ત કરી છે. રાજકોટથી શું કોઈ એવી શંકા સ્થાનિકો ત્યાંના વ્યક્ત કરી રહ્યા છે અથવા તો જે ક્લાસમાં આવે છે એ લોકો કોઈ શંકા વ્યક્ત કરી, એવી કોઈ માહિતી આપના સુધી અત્યાર સુધી પહોંચી? ચોક્કસથી આસપાસના લોકો ક્યાંક ડરી રહ્યા છે, કારણ કે તેઓ બોલવા માટે તૈયાર નથી ને તે અત્યારે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ અત્યારે પોલીસ સ્થળ ઉપર આવી રહ્યા છે. તે પણ દ્રશ્યો દેખાડવા માંગીશ. જે બહેનો છે તે બોલવા માટે તૈયાર નથી, ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે પહોંચી રહ્યા છે અને આ સીધા દ્રશ્યો હું દેખાડી રહ્યો છું કે યુનિવર્સિટીનો સ્ટાફ છે તે એક બાદ એક ઘટના સ્થળે આવી રહ્યો છે. એક બાદ એક પોલીસનો કાફલો અત્યારે આવી રહ્યો છે. તેમના નિવાસસ્થાને ચેકિંગ કરવા માટે તમામ લોકો અત્યારે એક બાદ એક આવી રહ્યા છે. પીએસઆઈ સહિત અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે. રાજકોટની યુનિવર્સિટી પોલીસ અને તમામ વસ્તુઓની તપાસ છે તે હવે ઝીણવટભરી હાથ ધરવામાં આવશે. ખાસ જે અહીંયા આસપાસના રહેતા સ્થાનિકો જે વર્ષોથી અહીંયા રહે છે, નિવાસ કરી રહ્યા છે, તેઓ ખાસ અહીંયા બોલવા માટે તૈયાર નથી, કારણ કે તેઓ ડરી રહ્યા છે કે થશે કઈ. તેમના પાડોશી છે તે પણ કઈ બોલી નથી રહ્યા, આસપાસના લોકો પણ નથી બોલી રહ્યા, કારણ કે આ પ્રદીપ ગુરુજીનો ક્યાંક ખોફ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ તેમની કાર આવેલી છે G003 DG 6731, તેમાં લખેલું છે ગુજરાત ચેરમેન ઓફ SSF. આનો મતલબ શું થાય છે? શું આ કોઈ કોડવર્ડ રાખવામાં આવેલો છે કે કેમ? આવી ગાડી ઉપર તેમની પણ ફોર્ચ્યુનર કાર ઉપર આવો લોગો મારવામાં આવ્યો હતો. આ તમામની તપાસ હાથ ધરવામાં આવશે. આ કોઈ ગુપ્ત કોડવર્ડ છે કે કેમ? આ તમામ વસ્તુઓની તપાસ છે તે અત્યારે પોલીસે ઝીણવટભરી હાથ ધરી છે અને રાજકોટ પોલીસ છે તે તપાસ કરી રહી છે, પરંતુ વીટીવી ન્યૂઝ પણ સચોટ અને તાત્કાલિક આ સમાચાર મળી રહે તે માટે તમામ જગ્યાની રિપોર્ટ છે તે આપશે. જી રાધા. બિલકુલ શનિ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો હવે રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. રાજકોટથી આ તમામ માહિતી એક બાદ એક સામે, ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અને સુરતમાં કરન્સી બાબાનું વધુ એક કારનામાનો ખુલાસો થયો છે. આશ્રમમાંથી અંડરગ્રાઉન્ડ ભોંયરું મળી આવ્યું. આશ્રમના ભોંયરામાં નકલી ચલણી નોટો છાપવામાં આવતી હતી. સત્યમ યોગ આશ્રમ બંધ કરવાની લોકો હાલ માંગ કરી રહ્યા છે. ત્યારે એક બાદ એક કાળી કરતૂતનો ભાંડો ફૂટી રહ્યો છે. ફેક કરન્સી દેશભરમાં લાવવા માટે તેમનું આ કાળું કૌભાંડ હવે લોકોની સામે આવ્યું છે. ઘરમાં તપાસ શરૂ કરવામાં આવી. અંડરગ્રાઉન્ડ એક ભોંયરું પણ મળી આવ્યું છે. આ સાથે ઘરમાં કેટલીક જગ્યાએ સીલિંગ પણ તોડવામાં આવી છે. ત્યાં પણ પૈસા છુપાવ્યા હોવાની વાત. અને આ તમામ હવે ઝીણવટભરી તપાસ એક બાદ એક માહિતીઓ સામે આવી રહી છે. સ્થાનિકો કે જેઓએ પણ ત્યાંની શંકાસ્પદ કેટલીક ગતિવિધિઓને લઈને વાત વ્યક્ત કરી હતી, હવે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે અહીંયા આશ્રમ બંધ થાય. છેલ્લા 10 વર્ષથી આ આશ્રમ સુરતમાં ચાલતો હતો. અમદાવાદ ખાતેથી એક ફોર્ચ્યુનર કારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને 2 કરોડથી વધુની ચલણીની નોટો ઝડપી પાડવામાં આવી છે અને તેના તાર સીધા સુરત જિલ્લાના ધોરણપાડી ગામ સુધી લંબાયા છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીં આશ્રમ પર આવી અને જે આશ્રમના સંચાલક પ્રદીપજી મહારાજ છે તેમની પણ ધરપકડ કરી દેવામાં આવી છે. ત્યારે વીટીવીની ટીમ આશ્રમ ખાતે પહોંચી હતી. ત્યાં તપાસ કરતા ત્યાં એક અંડરગ્રાઉન્ડ ભોણિયું મળી આવ્યું છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જે અંડરગ્રાઉન્ડ ભોણિયું છે એ ભોણિયાની અંદર શું પ્રવૃત્તિ ચાલતી હતી એ હવે તપાસનો વિષય છે. હાલ તો અહીં સ્ટોરરૂમ જેવું છે અને સ્ટોરરૂમ બધું સ્ટોરરૂમમાં સામાન મૂકી રાખવામાં આવ્યો છે. ત્યારે હાલ તો આ સ્ટોરરૂમના જે સામાન છે સામાનના દ્રશ્યો જોઈ શકો છો, પરંતુ હાલ હવે જે ટીમ છે એ ટીમ અલગ તપાસ કરી રહી છે અને તપાસના અંતે શું બહાર આવશે તે જોવા જ રહ્યું. કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી સુરત.
અને અમદાવાદમાં નકલી ચલણી નોટના રેકેટમાં વધુ એક ખુલાસો થયો. નકલી ચલણી નોટ પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓ ચીનથી ચાંદીના તાર લાવતા હતા. ચાંદીના તારનો નકલી ચલણી નોટમાં ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે સવારથી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે. નકલી ચલણી નોટ પ્રકરણમાં વધુ એક ઘટસ્ફોટ થયો. આરોપીઓ ચીનથી ચાંદીનો તાર લાવતા હતા અને આ ચાંદીના તારનો નકલી ચલણીની નોટમાં ઉપયોગ તેઓ કરતા હતા.